સુરતના કોસાડ આવાસ સ્થિત આવેલા બસ ડેપોમાં 175 જેટલી બીઆરટીએસ બસ કે જે બંધ હાલતમાં હોવાના આક્ષેપ વચ્ચે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘડે કોસાડ આવાસ ખાતે આવેલા બસ ડેપોની મુલાકાત લીધી હતી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘડે કોસાડ આવાસ સ્થિત આવેલા બસ ડેપોની મુલાકાત લેતા માલુમ પડ્યું કે સુરતની જીવાદોરી સમાન 175 બીઆરટીએસ બસ ડેપોમાં ધૂળ ખાય છે। કોઈ પણ ધણી દોરી ના હોય અને પાલિકાએ રઝળતી હાલતમાં છોડી મૂકીને ભાગી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ ધક્કા મૂકી અને ભીડભાડમાં મુસાફરી કરવા મજબૂર છે, બીજી તરફ 175 બસો ભંગાર હાલતમાં છે। મહેશ અણઘડે આ બાબતે વધુમાં જણાવ્યું કે પાલિકાના અધિકારીને જાણ કરતા જવાબ મળ્યો કે 40 બસ બંધ હાલતમાં છે। હંસા ટ્રાવેલ્સના ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે, જે શંકા ઉપજાવે છે। શું આ 175 બસ જે બંધ છે પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવસ્થામાં છે તેવો વેધક પ્રશ્ન મહેશભાઈ અણઘડે કર્યો। જો પાલિકાના રેકોર્ડમાં આ બસ બંધો ઉલ્લેખનીય છે કે આ બસ બંધ છે, પરંતુ જો આ બસ કે જે હયાત બતાવતા હોય તો તેનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે। મહેશ અણઘડે પાલિકા કમિશનરને આ બાબતમાં રસ લઈ તાત્કાલિક આનો યોગ્ય ઉકેલ લાવવા માટે તાકીદ કરી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હું મહેશભાઈ અણઘડ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। અત્યારે કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે, જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે, માર્કો પોલોની તમામ બસો છે, આ ડેપો પર 175 કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય કે બધી બસો પડી છે। અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચોખીચ ભરાઈને જવું પડે છે। આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી? આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે? કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી? તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય, આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 40 બસો હાલમાં બંધ છે, પરંતુ 175 બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે? કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ।